પાટણના રહેવાસી પટેલ સ્વાતિબેન જીગરભાઈએ કુદરતી અને કેમિકલ વિનાના કોસ્મેટિક ઉત્પાદનો બનાવીને સ્વરોજગારનું અનોખું મોડેલ ઊભું કર્યું છે. શરૂઆતમાં માત્ર પોતાના માટે જ બનાવેલા ઉત્પાદનો લોકોને સારો પ્રતિસાદ મળતા તેમને આને વ્યવસાયનું રૂપ આપ્યું. સ્વાતિબેન દ્વારા બનાવવામાં આવતા આ ઉત્પાદનો સંપૂર્ણપણે હાનિકારક કેમિકલ વગરના હોય છે, જેના કારણે તેમના વેચાણમાં વધારો થયો છે. જાણીએ. નમસ્તે, મારું નામ પટેલ સ્વાતિ જીગરભાઈ છે. હું ચાણસ્માની વતની છું. હું છેલ્લા 6 વર્ષથી કોસ્મેટિક બનાવું છું ઘરે. એન્ડ એની અંદર જે હાર્મફુલ કેમિકલ આપણે કહીએ છીએ એ હું યુઝ નથી કરતી. જે કેમિકલ આપણા સ્કિનને નુકસાન નથી પહોંચાડતા, કે જેમ કે શેમ્પુ બનાવવા માટે જે વસ્તુ જરૂરી છે ફોમિંગ માટે, એ જ યુઝ કરું છું અને હું કોસ્મેટિક ઘરે બનાવું છું. ઓકે, આ વસ્તુઓ અલગ અલગ તમે જે બનાવટ કરો છો, હાલ શું શું બનાવટ કરો છો અને તમે ક્યાંથી શીખ્યા? ઓકે, મેં ક્લાસ કરેલા છે, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ક્લાસ કરેલા છે. હું ઘરે સોપ, શેમ્પુ, ફેસ વોશ, બોડી વોશ, લિપસ્ટિક, કાજલ, જેલ, ઇટીસી. ઓકે, આપણે વાત કરીએ આ જે વસ્તુઓ તમે બનાવટ કરો છો એમાં સાબુ કહીએ તો કેટલા પ્રકારના સાબુની બનાવટ કરો છો? ઓકે, સોપમાં તો ગુલાબનો સોપ બનાવું છું, પછી લેમન ટીલ પાવડરનો સોપ બનાવું છું, કેસર અને ચંદન પાવડરનો સોપ બનાવું છું, નીમ, એલોવેરા, કેસુડા, મોગરા, ઇટીસી. ઓકે, અત્યારે આજના જમાનામાં બની રહ્યું છે એવું કે કેમિકલ સિવાય ખાસ કંઈ મળતું છે નહીં આપણને. તો મને વિચાર આવે કે મને મારી સ્કિન માટે એટલીસ્ટ મારે પોતાના માટે કરવું જ છે. તો પોતાના માટે કરતા કરતા ક્યારે આ બિઝનેસમાં ઘૂસી ગઈ એ મને ખુદને આઈડિયા નથી. એકદમ સરસ રિવ્યુ મળે છે. રિવ્યુ સારા મળે છે એટલા માટે થઈને હું આટલા વર્ષથી કન્ટિન્યુ કરી શકી છું. ઓકે, વેચાણ હું ઘરેથી પણ સેલિંગ કરું છું, એક્ઝિબિશન કરું છું. એક્ઝિબિશનમાં ગયા પછી જે કોન્ટેક્ટ મારા થાય છે એ મને કોલ કરે છે અને હું એમને કુરિયર કરું છું. એ તો હજુ સુધી કોઈ એવું કેલ્ક્યુલેટ કર્યું છે નહીં મેં, પણ થઈ જાય છે. સ્વાતિબેન અત્યારે કાજલ, લિપસ્ટિક, બોડી શેમ્પુ, બોડી વોશ, હર્બલ સાબુ જેવી અલગ અલગ વસ્તુઓની બનાવટ કરે છે. ખાસ કરીને કેસર, કેસુડા, મોગરા અને ગુલાબ જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા આ સાબુ ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. શરૂઆતમાં તેઓ પોતાના માટે ઉપયોગ માટે બનાવેલા આ ઉત્પાદનો તેમને ઓળખીતાઓને પણ ટ્રાય કરવા માટે આપ્યા હતા. આ લોકોના સારા પ્રતિસાદ બાદ તેમને આ વ્યવસાયને આગળ વધારવાનું વિચાર્યું. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ ક્ષેત્રમાં સતત કાર્ય કરી રહ્યા છે. સ્વાતિબેન મુખ્યત્વે સરકારી તેમજ ખાનગી એક્ઝિબિશનમાં પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે.